આપને તથા આપના પરિવારને દિવાળી પર્વની હાર્દિક શુભેચ્છાઓ. આજે આપણે દિવાળીમાં દરેકના ઘરમાં બને તેવી ટ્રેડિશનલ મીઠાઈ માવા ડ્રાયફ્રૂટ ઘૂઘરા બનાવીશું. અને ઘૂઘરાનું બહારનું પડ ઘણા દિવસો સુધી ક્રિસ્પી કેવી રીતે રાખી શકાય તેની બધી જ ટિપ્સ આ વિડીયોમાં જાણીશું. તો સૌ પ્રથમ લોટ બાંધવા માટે એક પોળા વાસણમાં મેં 2 કપ અથવા તો વજન પ્રમાણે 250 ગ્રામ ચાળેલો મેંદો લીધો છે. તેમાં 4 ટેબલ સ્પૂન એટલે કે 60 ml ઘીનું મોણ કરી મેંદો બિલકુલ કોરો ન રહે તેમ હાથ વડે સરખી રીતે મોઈ લઈશું. જે લોકો હેલ્થ કોન્શિયસ હોય તેઓ 1 કપ મેંદો અને 1 કપ ઘઉંનો લોટ લઈ આ જ રીતે લોટ બાંધી શકે છે. મુઠ્ઠી પડતું મોણ કર્યા પછી તેમાં જરૂર મુજબ રૂમ ટેમ્પરેચર પર હોય તેવું પાણી ઉમેરતા જવું અને જેમ લીલવાની કચોરીનો લોટ બાંધીએ છીએ તેવો મધ્યમ કઠણ લોટ બાંધીને તૈયાર કરવો. લોટ જો તમે જરૂરિયાત કરતાં વધુ નરમ બાંધશો તો પણ ઘૂઘરા ક્રિસ્પી નહીં બને અને ઉપર બબલ્સ પણ દેખાશે. બાંધેલા લોટને ઢાંકીને 10થી 15 મિનિટ માટે મૂકી રાખીશું. હવે મિક્સર જારમાં 1/4 કપ જેટલા કાજુ બદામ લઈ તેને અધકચરા વાટી લઈશું. સ્ટફિંગ બનાવતી વખતે તમે તેમાં પિસ્તા, ચારોળી અને ખસખસનો પણ ઉપયોગ કરી શકો છો. હવે પેનમાં 1 ચમચી ઘી ગરમ કરી તેમાં અડધો કપ સૂકા કોપરાની છીણ ઉમેરી તેમાં જે વધારાનું મોઇશ્ચર હોય તે બધું બળી જાય અને સાધારણ રંગ બદલાય ત્યાં સુધી 1થી 2 મિનિટ માટે ધીમી આંચ પર શેકી તેને એક બાઉલમાં કાઢી લેવી. ફરીથી તે જ પેનમાં 1 ચમચી ઘી ગરમ કરી તેમાં 3 ટેબલ સ્પૂન રવો એટલે કે બારીક સોજીને પણ 2થી 3 મિનિટ માટે ધીમી આંચ પર તેની કચાશ દૂર થાય અને તે ફૂલે ત્યાં સુધી શેકી લેવી. ઘૂઘરા બનાવતી વખતે તેમાં થોડા પ્રમાણમાં રવો ઉમેરવાથી તેની શેલ્ફ લાઈફ 5થી 6 દિવસ જેટલી વધી જાય છે. ફરીથી તે જ પેનમાં 1 ચમચી ઘી ગરમ કરી તેમાં 1 કપ અથવા તો 200 ગ્રામ જેટલો દૂધનો મોળો માવો ધીમી આંચ પર થોડો સોફ્ટ થાય ત્યાં સુધી શેકી લેવો. મારી પાસે માવો ફ્રીઝમાં સ્ટોર કરેલો હતો એટલે મેં તેને બહાર કાઢ્યા પછી ક્રમ્બલ કરીને લીધો છે. આ રીતે માવામાંથી ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરી આપણે જે કાજુ બદામનો પાવડર તૈયાર કરીને રાખ્યો હતો તે તેમાં ઉમેરી મિક્સ કરીશું. માવો અને પેન બંને ગરમ છે એટલે ડ્રાયફ્રૂટનો પાવડર પણ શેકાઈ જશે. તેને પણ આ બાઉલમાં કાઢી અને બધું જ સરખું મિક્સ કરી લઈશું. ઘૂઘરાનું સ્ટફિંગ જો વધુ પડતું મોઇશ્ચરવાળું હોય તો પણ ઘૂઘરા લાંબા સમય સુધી ક્રિસ્પી નથી રહેતા એટલે બધી જ વસ્તુને શેકવામાં ખાસ ધ્યાન રાખવું. બધું મિક્સ કર્યા પછી તેને 10 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરી તેમાં ફ્લેવર માટે 1 ચમચી ઇલાયચી પાવડર અને 1 નાનો ટુકડો જાયફળ આ રીતે છીણીને ઉમેરીશું. મિશ્રણ એકદમ ઠંડુ થઈ જાય પછી તેમાં અડધો કપ દળેલી ખાંડ ઉમેરી હાથ વડે બધું જ સરખું મિક્સ કરી લઈશું. તમને જો વધુ ગળપણ પસંદ હોય તો અડધાના બદલે 1/4 કપ ખાંડ પણ ઉમેરી શકો છો. આ રીતે હાથ વડે પ્રેસ કરી તેને ઢાંકીને મૂકી રાખીશું. આપણે જે મેંદાની કણક બાંધીને રાખી હતી તે પલળીને સેટ થઈ ગઈ છે. સહેજ ઘીવાળો હાથ કરી તેને કેળવી લેવી. પછી તેમાંથી 4 નંગ મોટી સાઇઝના લુવા બનાવીશું. તમે એક સરખી નાની સાઇઝના લુવા પણ કરી શકો છો. હવે લુવાને આદરી પર મૂકી મધ્યમ જાડી ગોળ રોટલી વણી લઈશું. તમે કિચન પ્લેટફોર્મને સાફ કરી અને મેંદાની લાંબી શીટ પણ બનાવી શકો છો તો ખૂબ જ ઓછા સમયમાં તમે વધારે માત્રામાં ઘૂઘરા તૈયાર કરી શકો છો. આ રીતે રોટલી વણ્યા પછી ધારવાળા ગ્લાસ અથવા તો કૂકી કટર વડે એક સરખી સાઇઝની પૂરી કટ કરીશું અને સાઈડમાં જે વધારાનો મેંદો છે તેને કાઢી લેવો. કટ કર્યા પછી જો તમને પૂરી થોડી જાડી લાગે તો આ રીતે 1થી 2 વખત વેલણ ફેરવી તેને સાધારણ પાતળી કરી શકો છો. હવે પૂરીને હાથમાં લઈ તેમાં સમાય તેટલું સ્ટફિંગ ભરીશું. અત્યારે આપણે મધ્યમ સાઇઝના ઘૂઘરા બનાવી રહ્યા છે એટલે એક પૂરીમાં 1.5થી 2 ચમચી જેટલું સ્ટફિંગ ભરાશે. પૂરીની એક કિનારી ઉપર થોડું પાણી લગાવી સામસામેની કિનારી ભેગી કરી તેમાં અંદર બિલકુલ પણ હવાનો ભાગ ન રહે તે રીતે સીલ કરીશું. જો તમે પૂરી મોટી બનાવશો અને અંદર સ્ટફિંગ ઓછું ભરશો તો ઘૂઘરા પ્રમાણમાં પોલા રહેશે અને તળતી વખતે ખુલી જવાની શક્યતા રહે છે. આ રીતે આંગળી અને અંગૂઠા વડે ઘૂઘરાની કિનારી ઉપર કાંગળી પાડીશું. તમને હાથેથી કાંગળી પાડતા ન ફાવે તો તમે કાંટા ચમચી વડે પ્રેસ કરી શકો છો અથવા તો માર્કેટમાં જે ઘૂઘરા ભરવા માટેના મોલ્ડ મળે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે વારાફરતી બાકીના બધા જ ઘૂઘરા ભરી લઈશું. જો તમે વધુ પ્રમાણમાં ઘૂઘરા બનાવી રહ્યા હો તો તેને ભર્યા પછી ભીના કપડાથી ઢાંકી રાખવા જેથી તે સુકાઈ ના જાય.
આ માપ પ્રમાણે આપણે 28થી 30 નંગ જેટલા ઘૂઘરા તૈયાર કર્યા છે. હવે કડાઈમાં જરૂર મુજબ ઘી ગરમ કરી તેમાં સમાય તેટલા ઘૂઘરાને તળી લઈશું. તળતી વખતે ઘીનું ટેમ્પરેચર અને ગેસની ફ્લેમ બંને લો રાખવી. થોડી વારે તેને કાંટા ચમચી વડે ફેરવતા જવું, જેથી બંને બાજુથી એક સરખા તળાય અને અંદરથી બિલકુલ કાચા ના રહે. જો તમે તેને મીડિયમ કે હાઈ ફ્લેમ પર તળશો અથવા તો ઘી જરૂરિયાત કરતાં વધુ ગરમ થયેલું હશે તો ઘૂઘરા ઓછા સમયમાં લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. એક બેચ ઘૂઘરાને તળવામાં આશરે 8થી 10 મિનિટ જેટલો સમય લાગે છે. બાકીના ઘૂઘરા તમે તળવા માટે કડાઈમાં મૂકો ત્યારે પણ ઘીનું ટેમ્પરેચર ખાસ ચેક કરી લેવું. આ સિવાય પણ મેં ચેનલ પર બીજા 12 પ્રકારના ઘૂઘરાની રેસીપી પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. જો તમે ઘૂઘરા પોલા ભર્યા હશે અથવા તો લોટ જરૂરિયાત કરતાં વધુ નરમ બાંધ્યો હશે તો તળતી વખતે તે ખુલી જશે અને જે સ્ટફિંગ ભર્યું છે તે બધું ઘી સાથે મિક્સ થઈ જશે અને પછી જે બાકીના ઘૂઘરા હશે તેના ઉપર પણ બધું બ્રાઉન રંગનું સ્ટફિંગ ચોંટી જશે. એટલે લોટ બાંધવામાં અને ઘૂઘરાને ભરવામાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઘૂઘરા બનાવતી વખતે આપણે તેમાં કોપરાની છીણ અને રવાનો ઉપયોગ કર્યો હોવાથી તેને 10થી 12 દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકાય છે. જો એકલા માવાનો ઉપયોગ કરીને સ્ટફિંગ બનાવો તો ઘૂઘરાને 4થી 5 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી માવા ડ્રાયફ્રૂટ ઘૂઘરા બનીને તૈયાર છે. આ સામગ્રી આપણે શ્રી પ્રભુને અન્નસકડીમાં સિદ્ધ કરીને ભોગ ધરી શકીએ છીએ. તો તમે પણ આ મીઠા ઘૂઘરા ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.